આ માનવ ગરિમા કલ્યાણ જે હોય છે, જે ગરીબ કલ્યાણ મેળાની જે કીટો આવતી હતી એ કીટોનું વિતરણ છે. એ ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી પ્રોવાઈડ કરવામાં આવે છે. અને આ અલગ અલગ લાભાર્થીઓ જે હોય છે, જે ટ્રાઇબલ એરિયાના લાભાર્થીઓ હોય છે, તે લોકો અલગ અલગ એમના ડોક્યુમેન્ટ સબમિટ કરીને ત્રીજા ચોથા મહિનામાં ભરતા હોય છે. આ જે કીટ છે, કીટોમાં અલગ અલગ એમને અલગ અલગ રોજગાર પૂરા પડી રહે એ રીતે કીટો હોય છે. એમાં પમ્પલિંગની કીટ હોય છે, પછી સીવણ ક્લાસવાળી હોય છે, પછી અથાણા બનાવટની હોય છે, પછી ઇલેક્ટ્રિકવાળી કીટ હોય છે, પછી બીજી 8 થી 9 જાતની કીટો હોય છે. એ રીતે હોય છે. હવે સરકાર ઉપરથી જે તે એજન્સીઓને આપતી હોય, અમે બી ડિસ્ટ્રીબ્યુટર એટલે કે અમે બી વેન્ડરો હોય છે અલગ અલગ, અમે બી વેચવાવાળા એટલે કે અમને બી કમિશન પર રાખતા હોય છે એ લોકો કે તમે આટલી કીટોનું વિતરણ કરો, એ રીતે હોય છે. અમે ઉપરથી જ અમને પ્રોવાઈડ કરવામાં આવતા છે, ઉપરથી જ પ્રોવાઈડ કરવામાં આવતા. આમાં એવું હોય છે કે આખો જિલ્લો અલગ અલગ એજન્સીઓને આપી દે છે. તો પછી એમાં આખું લિસ્ટ હોય છે, જિલ્લા વાઇઝ આખું લિસ્ટ હોય તાલુકાઓનું. એમાં કવાડ છે, પાવીજેતપુર છે, એ રીતે લિસ્ટ હોય છે. એમાં લાભાર્થીઓના નામ પ્રમાણે હોય છે. તો પછી એને જે તે તાલુકામાં ડિસ્ટ્રીબ્યુટર હોય છે ત્યાંથી એ લોકોને જે તે વેન્ડર એટલે કે જે તે ડિસ્ટ્રીબ્યુટર હોય છે તે ફોન કરે, તેની પર ડિપેન્ડ કરશે તે ત્યાં જાય છે કે બીજા કને જાય છે, એ રીતે હોય છે. તો હવે ઉપરથી એજન્સીઓ પ્રોવાઈડ કરે તે પ્રમાણે હોય છે. આમાં અમારું કશું નહીં હોતું. હલકી કક્ષા હવે તો લોકો વાપરે તેની પર ડિપેન્ડ કરે, કેમ કે વસ્તુ ગવર્મેન્ટ જે તે એજન્સીઓને આપે, એજન્સીઓ પછી વસ્તુ ખરીદે, પ્રોવાઈડ કરે, અને પછી એ લોકો જે તે વેન્ડર ડિસ્ટ્રીબ્યુટરને આપે એની પર ડિપેન્ડ હોય છે બધું. એ રીતે અંકિત કુમાર હસમુખભાઈ વસાવા વેન્ડર જ હોય છે, વિતરણવાળા જ. માનવ કલ્યાણ યોજનાના જે લાભાર્થીઓ છે પસંદગી પામેલા, એમને વિવિધ એજન્સીઓ મારફતે એક ટૂલકીટ આપવાની થાય છે. અને આમાં કોઈ ગરબડી હોય કે કોઈ પણ પ્રકારની હોય તેવી અરજદાર તરફથી અત્રેની કચેરીએ કોઈ રજૂઆત આવેલી નથી. અરજદાર જો સ્પેસિફિક કોઈ વિગતવાર રજૂઆત કરશે તો ચોક્કસ વડી કચેરીને જાણ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. એ એજન્સી અને ગ્રીમકો તરફથી કોન્ટ્રાક્ટમાં જે નક્કી થયેલું હોય એ પ્રમાણેનું વિગત આપણે વિતરણ કરવાનું થાય છે. માનો કે તપેલું હોય કે એવી વસ્તુ હોય, અમુક એવી આઇટમો હોય કે જેમાં ISI માર્કો નથી હોતો, બરાબર છે, એ ટેન્ડરિંગની શરતો પ્રમાણેનું કામ હોય છે. 746 લાભાર્થીઓ છે, વિતરણ એજન્સી કરતી હોય છે, એજન્સીનો કોન્ટ્રાક્ટ આપેલો હોય છે. એ વિગતવાર જોઈએ તો ખબર પડે. કોઈ રજૂઆત હજુ આવી નથી અમારી પાસે. મારું નામ NK વોરા, મદદનીશ કમિશનર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર. મેં ટવાથી આવ્યો છું. ઇલેક્ટ્રિશિયનનો અરજી કરી હતી, એ અરજી કીટ લેવા આવ્યો છું. મટીરિયલ એટલે કોઈ ISI માર્કો નથી અને કંઈ છે નહીં. દેખ્યું તો ખાલી હલકી કક્ષાનું એવું લાગે છે. અને એકવાર મળે તો સારું અમને મળવું જોઈએ, તો અમે સારો ઉપયોગ કરી શકીએ. સરકાર પાસે એ જ માંગ છે, અમને એક જ વાર મળે, વારંવાર લાભ મળતો નહીં. તો સારો આપે તો અમારો ટકાવ રહે, તો અમે સારી રીતે કામ કરી શકીએ. રાઠવા કૈલેશભાઈ. મેં સંખેરા તાલુકાથી આવ્યો છે અને મારા મોબાઈલમાં SMS આવ્યો હતો કે તમારી કીટ પાસ થઈ ગઈ છે. તો અમે અહીં લાઇનમાં પડ્યા તો સાધન ડુપ્લિકેટ ચાલે છે, ISI વગરનું સાધન આપે છે. તો માનવ કલ્યાણ યોજના દરજી કામનું મશીન માટે અરજી કરી હતી. તે ISI વગરની વસ્તુ નીકળી, છેતરપિંડી કરી. એ 20,500ની વસ્તુ હતી. 6,000-7,000ની વસ્તુ હશે. અને સરકાર પાસે તો કાર્યવાહી કંઈ કરે. વિષ્ણુભાઈ બાલુભાઈ તરવી.